બંધારણ સભા જેને બંધારણ બાંધવું છે, જે લોકોએ બંધારણ ઘડ્યું છે, કંઈ એવા બાબા સાહેબ આંબેડકરે બંધારણ નથી બાંધ્યું. લગભગ 380 જેટલા બંધારણ સભાની અંદર સભ્યો હતા. ઘણા એમ કહે છે કે 380 સભ્યોએ મળીને બંધારણ બાંધ્યું છે, તો પછી એકલા આંબેડકરને તમને બંધારણના ઘડવૈયા કેમ કહો છો? પણ એની માટે આ જમાનો બહુ આગળ છે. આજકાલ તો એઆઈ નો જમાનો આવી ગયો છે. અને કોઈ આવું પૂછે તો હું તમને કહું છું સાહેબ કે ભારતનો જે સત્તાવાર રેકોર્ડ છે, રેકોર્ડની અંદર ડોક્ટર ટીટી કૃષ્ણમાચાર્ય, અને એ ડોક્ટર ટીટી કૃષ્ણમાચાર્યનું બયાન તમે વાંચજો. ડોક્ટર ટીટી કૃષ્ણમાચાર્ય કહે છે કે લગભગ 7 જેટલા સભ્યો બંધારણની પ્રારૂપ સમિતિ જ્યારે રચના થઈ એની અંદર 7 જેટલા સભ્ય હતા. ડોક્ટર ટીટી કૃષ્ણમાચાર્યએ બંધારણ સભાની સામે આ બયાન આપ્યું છે, અને આજે એ બયાન ઓન રેકોર્ડ છે. એ 7 સભ્યોની અંદરથી એક સભ્ય કદાચ ગુજરી ગયા હતા, એકાદ બે સભ્ય ભારતની બહાર હતા, એકાદ બે જોઈન્ટ નતા કરી શક્યા, એકાદની તબિયત હારી નહોતી. કુલ મળીને વાત એટલી હતી કે 7 સભ્યોની એ જે પ્રારૂપ સમિતિ હતી, એ આખી પ્રારૂપ સમિતિનું એકલા હાથે જો કોઈએ કામ કર્યું હોય તો એકમાત્ર ડોક્ટર બી.આર. આંબેડકર. અને હવે વિચાર કરવાની વસ્તુ એ છે સાહેબ, આપણે આપણા ઘરનું બંધારણ બાંધવું હોય ને, ઘરમાં થોડા નિયમ બનાવવા હોય ને, સવારે બનાવીએ ને સાંજે તૂટી જાય. એક સમાજનું બંધારણ બાંધવું હોય ને, 10 જણા આમ જાય 10 જણા આમ જાય. વિચાર તો કરો, 32 કરતા જે દેશની અંદર વધારે રાજ્યો છે, 50 થી વધારે ભાષાઓ બોલાય, એ દેશનું બંધારણ એકલા હાથે માણસે બનાવ્યું હોય. અને ખાલી એટલું જ નહીં સાહેબ, પણ બંધારણ સભાની અંદર જે 380 જેટલા સભ્યો હતા, એમાંથી 250 જેટલા સભ્યો મળી અને કુલ 1.5 લાખ જેટલા શબ્દ બોલે છે. એકલો બી.આર. આંબેડકર એકલા 250 જેટલા સભ્યો મળીને 1.5 લાખ શબ્દ બોલ્યા છે, અને એકલા ડોક્ટર બી.આર. આંબેડકર 2,67,000 શબ્દો બંધારણને આપે છે. એટલા માટે કહેવાય છે ડોક્ટર બી.આર. આંબેડકરને બંધારણના ઘડવૈયા એટલા માટે કહેવાય છે સાહેબ. અને